તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભરતીનો જે વિવાદ છે તેમાં બેંકની ભરતીનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે। સિદ્ધસર જૂથ કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખની અરજી, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં 6 પ્રતિવાદી સામે અરજી દાખલ કરવામાં આવી છે। એસી ક્લાર્કની ભરતીમાં નિયમોનું પાલન નથી થયું તેનો અરજદારે આક્ષેપ કર્યો। 22મી એપ્રિલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે એસી જે ભરતી થઈ છે તે નિયમ અનુસાર થઈ નથી, ત્યારે શું વધુ વિગતો આ અરજીને લઈને? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે ગત માસમાં જે 80 ક્લાર્કની જે ભરતી કરવામાં આવી હતી, જે ભરતીના મામલે છે તે વિવાદ સર્જાઈ રહ્યો છે અને કહી શકાય કે એક બાદ એક નવા વિવાદો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે 80 ક્લાર્કની જે ભરતી કરવામાં આવી છે તેનો હવે મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। હાઈકોર્ટમાં જે કહી શકાય કે સિદ્ધસર જૂથ જે કૃષિ સેવા સહકારી મંડળીના જે પ્રમુખ છે તેને ગુજરાત હાઈકોર્ટમાં 6 પ્રતિવાદીઓ સામે છે તે અરજી છે તે દાખલ કરી છે, જેમાં સ્ટેટ રજિસ્ટ્રાર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, એડમિન મેનેજર અને હોમ મેનેજમેન્ટ કે જેને ભરતી કરી હતી અને HR સોલ્યુશન જેટલા 6 જે પ્રતિવાદીઓ છે તેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે 80 તાલીમાર્થી જે ક્લાર્ક છે તેની ભરતી કરવામાં આવી છે તે લાયકાત અને ઉંમરના નિયમનું જે ધોરણો છે તે મુજબ કરવામાં નથી આવ્યું। એટલે કહી શકાય છે કે આજે ડિસ્ટ્રિક્ટ બેંક કોઓપરેટિવ બેંકનો જે વિવાદ છે તે હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને આગામી 22 એપ્રિલે તેમની સુનાવણી પણ હાથ ધરવામાં આવી છે। આભાર મયુર તમામ માહિતી માટે।